નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે જીસેટ 2021ની પ્રિપેરેશન કરી રહ્યા છીએ, ત્યારે આજે આપણો ટોપિક છે રિસર્ચ, ટાઈપ્સ ઓફ રિસર્ચ। ઓકે, એટલે કે રિસર્ચના પ્રકારો વિશે આપણે જાણી રહ્યા છીએ। ગઈકાલે તમે વ્યવહારિક સંશોધન અને મૂળગત સંશોધન કોને કહેવાય તેના વિશે માહિતી મેળવી હતી। ઓકે, તો આજે આપણે જાણવાના છીએ ક્રિયાત્મક સંશોધન વિશે। તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી તેને શેર કરો, જેથી કરીને એમને પણ હેલ્પ થઈ જાય, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે, એટલે કે યુજીસી નેટના પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે હિન્દી લેંગ્વેજમાં, તેમજ આ ઉપરાંત જીસેટના પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે, અને પીએચડીને લગતી ક્વેશ્ચનની સિરીઝ પણ ક્યારેક ત્યાં ચલાવવામાં આવી રહી છે। તો આ તમામ પ્રકારના વિડીયોની નોટિફિકેશન તમને ટાઈમ પર મળતી રહે, તેના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મિત્રો, જઈએ ટોપિક તરફ। સૌથી પહેલાં મિત્રો જણાવી દઉં કે સંશોધનના જે પ્રકારો છે એમાં ઘણા બધા પ્રકારો તમને જોવા મળશે। એમાં ઉદ્દેશ્યના આધારે, ઉદ્દેશ્ય એટલે કે આપણે હેતુના આધારે, ત્યારબાદ સમયના આધારે, ચલો પર નિયંત્રણના આધારે, ચલ એટલે કે વેરિયેબલ, ઓકે, પ્રયોજકના આધારે, સહસંબંધાત્મક સંશોધન જેને આપણે કોરિલેશન રિસર્ચ કહીએ છીએ, મૂલ્યાંકન સંશોધન જેને આપણે કહીએ છીએ ઇવેલ્યુએશન રિસર્ચ કહીએ છીએ, ત્યારબાદ છે ઘટનાલક્ષી સંશોધન જેને આપણે કહીએ છીએ ફેનોમેનોલોજી રિસર્ચ, ત્યારબાદ નૃજાતીય સંશોધન। આ તમામ પ્રકારના સંશોધન વિશે આપણે ડિટેલ્સમાં ભણીશું। ઓકે, તો ચાલો આજે આપણે જાણવાના છીએ ક્રિયાત્મક સંશોધન વિશે। સૌથી પહેલાં જણાવી દઉં કે ઉદ્દેશના આધારે જે સંશોધનના પ્રકાર પડે છે એ 3 પ્રકાર છે। મૂળભૂત સંશોધન એટલે કે બેઝિક અથવા તો ફંડામેન્ટલ રિસર્ચ, બીજું છે વ્યવહારિક સંશોધન જેને આપણે કહીએ છીએ અપ્લાયડ રિસર્ચ, અને ત્યારબાદ છે ક્રિયાત્મક સંશોધન જેને આપણે કહીએ છીએ એક્શન રિસર્ચ। તો મિત્રો, તમે ગઈકાલના વિડીયોમાં આ 2 રિસર્ચ વિશે જાણ્યું હતું, આજે આપણે આ એક્શન રિસર્ચ વિશે જાણવાના છીએ। એક્શન રિસર્ચને અલગથી બનાવવાનું કારણ એ હતું કે આમાંથી એક ક્વેશ્ચન દર વખતે આવે છે। યુજીસી નેટની જે એક્ઝામ લેવાય છે એમાં તો દર વખતે આમાંથી એક પ્રશ્ન પૂછાતો જ હોય છે, એટલે અહીંયા તમને અલગથી એટલા માટે જ ભણાવવામાં આવે છે જેથી કરીને તમને કદાચ જીસેટમાં પણ આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવી જાય તો તમને અહીંયા કોઈ પણ પ્રશ્ન ના રહે। તો ચાલો મિત્રો જોઈએ ક્રિયાત્મક સંશોધન। સૌથી પહેલાં જોઈએ ક્રિયાત્મક સંશોધન કોને કહેવાય। તો એના પહેલાં એની થોડી વિગત લઈ લઈએ કે ક્રિયાત્મક સંશોધન શબ્દ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, કોના દ્વારા આવ્યો, ક્યારે આવ્યો, બરાબર। તો ક્રિયાત્મક સંશોધનનો સૌપ્રથમ વિચાર કર્ટ લેવિને 1946માં કર્યો હતો। ઓકે, હવે 1957માં સ્ટીફન કોરે આ જ ક્રિયાત્મક શબ્દનું શું કર્યું, ઉપયોગ કર્યો, અને 1975માં લોરેન્સ એનહાન્સે એક પુસ્તક લખ્યું જેનું નામ હતું ટીચર એઝ અ રિસર્ચર। ઓકે, શું નામ હતું, ટીચર એઝ અ રિસર્ચર। તો આ પુસ્તકમાં લોરેન્સ એનહાન્સે શું કર્યું, ક્રિયાત્મક સંશોધન વિશેની વિસ્તૃતમાં માહિતી આપી। ઓકે, તો અહીંયાથી પ્રશ્ન જો તમને પૂછાય તો તમને અહીંયાથી આવડવા જોઈએ। સૌથી પહેલાં વિચાર કોણે કર્યો, કર્ટ લેવિને કર્યો, ક્યારે કર્યો, 1946માં। ત્યારબાદ 1957નો સમય આવ્યો, 1957માં સ્ટીફન કોરે આ ક્રિયાત્મક સંશોધનનો જે શબ્દ હતો ક્રિયાત્મક સંશોધન એનો ઉપયોગ કર્યો, અને ત્યારબાદ 1975નો સમય આવ્યો તો લોરેન્સ એનહાન્સ નામના વ્યક્તિએ શું કર્યું, ટીચર એઝ અ રિસર્ચર નામનું પુસ્તક લખ્યું, અને તેમાં એમણે ક્રિયાત્મક સંશોધન વિશેની વિસ્તૃતમાં માહિતી આપી, અને એ જ 1975ના સમયમાં ક્રિયાત્મક સંશોધનો હાથ ધરવામાં આવ્યા। ઓકે, હવે જોઈએ ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા। તો એવું સંશોધન જે વિશિષ્ટ સ્થાનિક સમસ્યા દ્વારા કેવી હોય, પ્રેરિત હોય, અને તેના ઉકેલ માટેનું આયોજન થતું હોય તેને જ આપણે કહીએ છીએ ક્રિયાત્મક સંશોધન। એટલે કે મિત્રો, અહીંયા તમને 2 શબ્દો જોવા મળે છે, એક વિશિષ્ટ સ્થાનિક સમસ્યા અને બીજું તમને જોવા મળે છે આયોજન। તો જુઓ, વિશિષ્ટ સ્થાનિક સમસ્યા કોને કહેશો, તો જે તમારી સ્થાનિક સમસ્યા છે
એ સ્થાનિક સમસ્યામાં પણ એક અમુક ચોક્કસ ક્ષેત્ર પૂરતી જે સમસ્યા હોય એને આપણે કહીશું વિશિષ્ટ સ્થાનિક સમસ્યા. માની લો કે આ તમારી એક શાળા છે, ઓકે, અને આ શાળામાં ઘણા બધા વર્ગો છે. માની લો 1થી 8ની શાળા છે, તો અહીંયા ધોરણ 1થી 8ની શાળા છે, તો 8 વર્ગો છે. હવે ધોરણ 6ના જે બાળકો છે એ શાળામાં અમુક એવા બાળકો છે જે શાળામાં હોમવર્ક કરીને આવતા નથી. ઓકે, ધોરણ 6ના બાળકો જે છે એ શાળામાં શું કરીને આવતા નથી? હોમવર્ક લઈને આવતા નથી. ઓકે, તો આ જે આખી શાળાનું જે ક્ષેત્ર થયું એ તમારું સ્થાનિક ક્ષેત્ર થયું. પરંતુ એમાં પણ ધોરણ 6નો વર્ગ જ્યાં સમસ્યા જણાઈ રહી છે, જ્યાં શું છે? સમસ્યા જણાઈ રહી છે, તો એ કેવી સ્થિતિ થઈ જશે તમારી? તો એ તમારી વિશિષ્ટ સ્થાનિક સમસ્યા થશે. ઓકે, જ્યાં વિશિષ્ટ શબ્દ ના લાગે અને સ્થાનિક સમસ્યા એવો શબ્દ લાગે, તો સ્થાનિક સમસ્યા આપણી આખી શાળા પૂરતી હોય. જેમ કે માની લો કે શાળામાં વિદ્યાર્થીઓ પ્રાર્થના કાર્યક્રમમાં લેટ આવે છે, તો એ આખી શાળા પૂરતી થઈ ગઈ. ઓકે, અને જ્યારે અહીંયા વર્ગખંડ પૂરતી છે તો એ તમારી વિશિષ્ટ સ્થાનિક સમસ્યા થઈ ગઈ. અને આવી જ વિશિષ્ટ સ્થાનિક સમસ્યાઓની ઉકેલ લાવવા માટે, એટલે કે સમસ્યાઓનું સમાધાન કરવા માટે આપણે શું કરીએ છીએ? આયોજન કરવું પડે છે કે ભાઈ ચાલો આ લોકો વર્ગખંડમાં હોમવર્ક લાવતા નથી, તો એના પાછળનું શું રીઝન હોઈ શકે છે, અને એ રીઝન જાણવું પડે છે. જાણ્યા પછી પણ એના ઉપાયો કરવા પડે છે, એટલે કે નિદાન પણ કરવું પડે અને ત્યાં તમારે ઉપચાર પણ કરવો પડે. નિદાન એટલે તમારે ત્યાં ચેક કરવું પડે અને ચેક કર્યા બાદ શું કરવું પડે? તેનો ઉપચાર કરવો પડે, એટલે કે દવા કરવી પડે કે ભાઈ આ હોમવર્ક લઈને નથી આવતા, તો એનો શું આપણે ઉપાય કરીએ. ઓકે, તો નિદાન અને ઉપચારની પ્રક્રિયા તમારી ક્રિયાત્મક સંશોધનમાં કરવામાં આવે છે. અને ત્યારબાદ શું થાય છે? એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, અને ઓબ્ઝર્વેશન કર્યા બાદ તેનું તારણ કાઢવામાં આવે છે. અને આ રીતે શું કરવામાં આવે છે? ક્રિયાત્મક સંશોધન કરવામાં આવે છે. તો એને જ આપણે કહીશું ક્રિયાત્મક સંશોધન. ત્યારબાદ જોઈએ કે ક્રિયાત્મક સંશોધન જે છે એ ખૂબ જ નાના પાયા પર હાથ ધરવામાં આવે છે. તેની તારણ સંબંધિત જૂથને જ લાગુ પાડવામાં આવે છે. જેમ કે અહીંયા આપણે ધોરણ 6ના જે બાળકો હોમવર્ક નહોતા લાવતા એના ઉપર જ રિસર્ચ કરવામાં આવશે, અને એના આધારે જે તમે તારણો જે તમે કાઢશો એ તારણો તમે આખા વર્ગ ઉપર લાગુ નહીં પાડી શકો, પરંતુ જે હોમવર્ક નહોતા લાવતા જે બાળકો એના ઉપર જ એ તારણોનું નિષ્કર્ષ જે નીકળશે એ નિષ્કર્ષ તમે કોના ઉપર લાગુ પાડશો? ફક્ત ને ફક્ત જે હોમવર્ક નહોતા લાવતા એના ઉપર જ લાગુ પાડશો. પછી આખા વર્ગખંડ ઉપર તમે તેને લાગુ પાડી શકો નહીં. ઓકે, એટલે કે તમે ત્યાં તેનું સામાન્યીકરણ કરી શકો નહીં. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ મિત્રો ક્રિયાત્મક સંશોધનના લક્ષણો જાણીએ. તો તે પરિસ્થિતિજન્ય હોય છે. પરિસ્થિતિજન્ય એટલે જે તે પરિસ્થિતિમાં જે તે સમસ્યા હોય એ જ પરિસ્થિતિમાં એનું સંશોધન કરવામાં આવે. માની લો કે કોવિડ-19ની સ્થિતિ અમદાવાદના કોઈ નરોડા વિસ્તારમાં, માની લો કે કોઈ એક કૃષ્ણનગરનો વિસ્તાર છે, અને એ કૃષ્ણનગરના વિસ્તારમાં જો એ કોવિડ-19ની સ્થિતિ વધારે છે તો ત્યાં જ આપણે રિસર્ચ કરીશું. પછી કંઈ આખા અમદાવાદ ઉપર આપણે રિસર્ચ કરીશું નહીં. એટલે પરિસ્થિતિના આધારે માની લો કે એ સ્થિતિ ના રહે, માની લો વર્ગખંડમાં જે બાળકો હોમવર્ક કરીને નહોતા આવતા અને એ લોકોની સ્થિતિમાં સુધારો આવી જાય છે, તો પછીથી આપણે એના ઉપર ફરીથી રિસર્ચ કરવાનું રહેતું નથી. ઓકે, ત્યારબાદ જોઈએ કે તેનું સ્વરૂપ કેવું હોય છે? ગતિશીલ હોય છે. કેવું હોય છે? ગતિશીલ હોય છે. તેનો ધ્યેય રોજબરોજના કાર્યો અને નિર્ણયોમાં શું કરવાનું હોય છે? સુધારણા કરીને આપેલી પરિસ્થિતિમાં સુધારો લાવવાનું હોય છે. એટલે કે અહીંયા શું કહેવા માગે છે કે ક્રિયાત્મક સંશોધનમાં જે પરિસ્થિતિમાં જે સમસ્યા છે એ સમસ્યાના આધારે આપણે શું કરીએ છીએ? એમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરે છે. તો જો મિત્રો અહીંયા એક ટ્રીક પણ તમને બતાવી દઉં. ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરવા બેસો ને,
ભલે ને તમે જીસેટની આપો કે પછી તમે યુજીસી નેટની આપો, તો તમે જ્યારે એને ક્વેશ્ચન સોલ્વ કરો ને ત્યારે તમને એવું પ્રશ્નમાં પૂછવામાં આવે ને કે કયા સંશોધનમાં સુધારો કરવામાં આવતો હોય છે, એટલે કે કોઈપણ સ્થિતિમાં સુધારો કરવામાં આવતો હોય છે એવું કયું રિસર્ચ છે. તો તમારે એ યાદ રાખવાનું. ક્રિયાત્મક સંશોધન જ એકમાત્ર એવું હોય છે જ્યાં સુધારો કરવા માટે થઈને રિસર્ચ કરવું પડતું હોય છે. જેમ કે બાળકો હોમવર્ક લઈને નથી આવતા, તો એ બાળકો હોમવર્ક લઈને આવે એવું કરવા માટે એમના જે વર્તનમાં આપણે શું કરવાનું છે, સુધારો કરવાનું છે. એમના આ વર્તનમાં આપણે પરિવર્તન લાવવાનું છે અને એના માટે જ આપણે શું કરીએ છીએ, રિસર્ચ કરીએ છીએ. એને જ આપણે ક્રિયાત્મક રિસર્ચ કહેવામાં આવે છે અથવા તો એક્શન રિસર્ચ કહેવામાં આવે છે. ઓકે, તેની જે ઉત્કલ્પના છે એ જો અને તો, એટલે કે જો આવું કરીશ તો આવું થશે. ઓકે, તો જો તોના સ્વરૂપમાં હોય છે. ત્યારબાદ તે સ્થાનિક શાળા કે વર્ગની સમસ્યાઓ, જો મોટાભાગનું ક્રિયાત્મક સંશોધન હોય છે ને એ શાળાઓની અથવા તો સંસ્થાઓમાં જ થતું હોય છે. એટલે કે શાળાઓમાં સૌથી વધારે શિક્ષણ લેવલમાં આ ક્રિયાત્મક સંશોધન થતું હોય છે. તેની સાથે સાથે કેવું હોય કે ક્યાંક ઓફિસ હોય તો ઓફિસમાં જે કર્મચારીઓ હોય તો વધારે કર્મચારીઓ ના હોય ને એમાં અમુક કર્મચારીઓ એવા હોય કે જે પોતે સારી રીતે કાર્ય કરી શકતા ના હોય, તો એના ઉપર પણ તમે શું કરી શકો, રિસર્ચ કરી શકો. ઓકે, તો કોઈ તમે સંસ્થામાં કરી શકો, કોઈ ઓફિસમાં કરી શકો, કોઈ કંપનીમાં કરી શકો. એને જ આપણે ક્રિયાત્મક રિસર્ચ કહીએ છીએ. એટલે કે ક્રિયાત્મક રિસર્ચ કેવું હોય કે તમારે કોઈ પણ શાળા હોય કે પછી વર્ગની સમસ્યાઓ હોય કે ઔદ્યોગિક ક્ષેત્રે જે નાની સમસ્યાઓ હોય છે અથવા તો કંપનીઓમાં જે નાની સમસ્યાઓ હોય એનો તાત્કાલિક ઉકેલ મેળવવા માટે આપણે ક્રિયાત્મક સંશોધન કરતા હોઈએ છીએ. જે તમે મૂળગત સંશોધન છે અને જે તમારું વ્યવહારિક સંશોધન છે એમાં તાત્કાલિક ઉકેલ લાવવાનો હોતો નથી. ઓકે, પરંતુ ક્રિયાત્મક સંશોધનમાં શું હોય છે, આપણે તેમાં તાત્કાલિક ઉકેલ લાવવાનો હોય છે. જો તમે બાળકો હોમવર્ક કરીને આવતા નથી, જો તમે એનો ઉકેલ ના લાવો તો શું થશે, બાળકો ડેલી નહીં લાવે હોમવર્ક, અને જેવું એ લોકો હોમવર્ક નહીં લાવે તો એમનું સ્વાધ્યાય કાર્ય થશે નહીં અને એમની જે ભણવા ઉપર જે ઇફેક્ટ થવાની છે એ ઓલરેડી થતી રહેશે વધારે, હે ને. તો આ સમસ્યાનું આપણે તાત્કાલિક રૂપે શું કરવું પડે, સમાધાન કરવું પડે. એટલે કે તાત્કાલિક રૂપે તેને નિવારણ તમારે લાવવું જરૂરી હોય છે ક્રિયાત્મક સંશોધનમાં. તેનું સ્વરૂપ કેવું હોય છે, સાદું, અને તેનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. જેમ કે આપણે જોયું કે શાળામાં ધોરણ 6ના બાળકો છે એમાં અમુક બાળકો હોમવર્ક લાવતા નથી, તો જે બાળકો હોમવર્ક નથી લાવતા એટલા જ ક્ષેત્ર પૂરતી આપણી આ સમસ્યા કહેવાય. શાળાકીય કે વર્ગ વ્યવહાર સુધારવા માટે હાથ ધરવામાં આવે છે. કોઈ પણ શાળાકીય હોય કે વર્ગ વ્યવહાર હોય કે પછી કોઈ સંસ્થા હોય કે પછી કોઈ ઔદ્યોગિક ક્ષેત્ર હોય, જ્યાં નાની સમસ્યાઓ છે એના ઉપર તમે શું કરી શકો છો, એ પરિસ્થિતિને સુધારવા માટે ત્યાંની જે પરિસ્થિતિ છે, સમસ્યાત્મક પરિસ્થિતિ છે, એને સુધારવા માટે આપણે આ સંશોધન હાથ ધરીએ છીએ. તે ગુણવત્તાની દ્રષ્ટિએ સંકુલ, એટલે કે ગુણવત્તાની દ્રષ્ટિએ બહુ એમ કે નાનું હોય છે, પરંતુ ઉપયોગિતાની દ્રષ્ટિએ કેવું હોય છે, વ્યાપક હોય છે. એનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં થતો હોય છે. ઓકે, ત્યારબાદ જોઈએ મિત્રો ક્રિયાત્મક સંશોધનના સોપાનો. તો અહીંયા સોપાનો પણ તમને પૂછાઈ શકે છે. આડાઅવળા તમને સ્ટેપ આપ્યા હોય અને તમારે એને ક્રમમાં ગોઠવવાના હોય છે, તો તમારે આને આપણે ક્રમમાં ગોઠવવાના છે. ઓકે, સૌથી પહેલાં આપણે શું કરીશું, સમસ્યાની પસંદગી કરીશું. એટલે કે વર્ગખંડમાં બાળકો હોમવર્ક લાવતા નથી, આ એક સમસ્યા થઈ ગઈ, તો તમે આ સમસ્યાની પસંદગી કરી. ત્યારબાદ સમસ્યા ક્ષેત્ર કે તેનો વ્યાપ નક્કી કરશું. એટલે કે મારે આ જે સમસ્યા છે, બાળકો હોમવર્ક લાવતા નથી, તો કેટલા બાળકો નથી લાવતા, તો એ બાળકો જેટલા, માની લો કે વર્ગમાં 50 બાળકો છે અને એમાંથી 10 બાળકો હોમવર્ક લાવતા નથી, તો 10 બાળકો પૂરતો જે વિસ્તાર થઈ ગયો એ તમારો કેવો થઈ ગયો, એક ક્ષેત્ર થઈ ગયું તમારું. ઓકે, પાયાની જરૂરી માહિતીમાં તમારે ત્યાં જોવું પડશે
કે કયા બાળકને ક્યાં ભૂલો પડે છે, કયું બાળક કેમ હોમવર્ક લાવતું નથી. આ બધી જે તપાસ તમે કરશો તે તમારી પાયાની માહિતીમાં આવશે. તમને કેવી રીતે ખબર પડશે કે બાળકો હોમવર્ક લાવતા નથી? તો તમે ડેલી ચેક કરતા હશો તો તમને ખબર પડશે. ઓકે, તો આ તમારી પાયાની માહિતી થઈ જશે. ત્યારબાદ સમસ્યાના સંભવિત કારણો. હવે તમને ખ્યાલ આવી ગયો કે આટલા બાળકો છે એ હોમવર્ક લાવતા નથી અને કેટલા દિવસથી નથી લાવતા, એનો રેકોર્ડ તમે તૈયાર કરો છો અને રેકોર્ડ તૈયાર કર્યા બાદ તમે એના સંભવિત કારણો જાણવાનો પ્રયત્ન કરશો કે ચાલો દરેક બાળકની એક જેવી સમસ્યા તો હશે નહીં, દરેક બાળકની પાસે એક જેવું કારણ તો હશે નહીં, હે ને? તો દરેક બાળકનું અલગ અલગ કારણ હોય. 10 બાળક તમે લીધા છે એવા કે જે હોમવર્ક લઈને નથી આવતા, તો 10ની કંઈક ને કંઈક અલગ પરિસ્થિતિ હશે, 10ને અલગ કારણો હશે. તો આ સંભવિત કારણો પણ તમારે ત્યાં નક્કી કરવા પડે કે ભાઈ આને આવી તકલીફ હશે એટલા માટે નહીં લાવતું હોય, કે આવી તકલીફ હશે એટલા માટે નહીં લાવતું હોય. આ બધા સંભવિતનો મતલબ શું થાય કે સાચા છે કે નહીં હવે આપણે તપાસ કરવાની છે. આપણે આપણી રીતે આ અનુમાન લગાવી અને કારણો અંદર એડ કરીએ છીએ કે આવું કંઈ કારણ હોઈ શકે. ત્યારબાદ શું કરીશું? ક્રિયાત્મક ઉત્કલ્પનાઓ રચીશું. મેં કહ્યું ને ઉત્કલ્પનાઓ કેવી રીતે રચાય? જો તોના સ્વરૂપે. એટલે કે જો લેખન કાર્યમાં ભૂલો થતી હશે તો હું એને આ રીતે કરી અને મદદ કરીશ. જો બાળક આવું માની લો જો હોમવર્ક લાવતું નથી તો તેને લાવવા માટે આવા પ્રયત્નો થવા જોઈએ. ઓકે, તો આ બધું જો અને તુના આધારે આપણે ઉત્કલ્પનાનો મતલબ શું થાય? પૂર્વ એટલે કે પહેલેથી કરેલું એક અનુમાન, પરિણામને લગતું એક અનુમાન આપણે પહેલેથી કરી લઈએ કે હું આ કાર્ય કરીશ તો બાળકમાં આ સુધારો આવશે. એટલે જો તુના સ્વરૂપે આ ઉત્કલ્પનાઓ અહીંયા રચવામાં આવે છે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને પૂછાઈ શકે કે જો તો ઉત્કલ્પના કયા પ્રકારના સંશોધનમાં રચવામાં આવે છે. તો જો તો ઉત્કલ્પના જે છે માત્ર ને માત્ર તમારું ક્રિયાત્મક સંશોધનમાં જ રચવામાં આવે છે. ઓકે, પ્રયોગ કાર્યની રૂપરેખા તમારે બનાવવી પડશે કે તમે કઈ રીતે બાળકોને મદદ કરશો હોમવર્ક લાવતા કરવા માટે. ઓકે, એ બધી ડિટેલ્સ તમારી આવશે પ્રયોગ કાર્યની રૂપરેખામાં. ત્યારબાદ પ્રયોગનું મૂલ્યાંકન, એટલે કે તમે પછી ત્યાં ઓબ્ઝર્વેશન કરશો, મૂલ્યાંકન કરશો કે શું બાળકોમાં ખરેખર સુધારો આવ્યો કે નહીં, બાળક લેસન કરતું હોમવર્ક કરીને આવતું થયું કે ના થયું, એ તમે મૂલ્યાંકન કરશો. અને મૂલ્યાંકન કર્યા બાદ તમે શું કરશો? તારણ કાઢશો. તારણો કાઢ્યા પછી તમે તેનું પરિણામ જાહેર કરશો કે ચાલો 10 બાળકો હતા એમાંથી 7 કે જેટલા બાળકો હોમવર્ક કરતા થયા છે એમના વિશે તમે પરિણામ જાહેર કરશો. અને જાહેર કરવું એટલે કહેવાનો મતલબ એમ કે તમને ખ્યાલ આવશે કે તમે 10 બાળકોમાંથી 7 બાળકોને હોમવર્ક લઈને આવતા કર્યા અને તેના કાર્યની તમે ચકાસણી કરશો. ઓકે, તો આ તમારા સોપાનો હતા, સ્ટેપ બાય સ્ટેપ તમારે યાદ રાખવાના છે. ફરીથી એકવાર બોલી જાઉં કે સમસ્યાની પસંદગી બાદ તમારે તેનું ક્ષેત્ર નક્કી કરવાનું. ક્ષેત્ર નક્કી કર્યા બાદ તમારે પાયાની જરૂરી માહિતી આપવાની. માહિતી આપ્યા બાદ તમારે સમસ્યાના સંભવિત કારણો નક્કી કરવાના. ત્યારબાદ ક્રિયાત્મક ઉત્કલ્પનાઓ રચવાની, એ પણ શેમાં? જો તોના સ્વરૂપે. પ્રયોગ કાર્યની રૂપરેખાઓ બનાવવાની કે એમાં તમે કયું કાર્ય કરશો અને પ્રયોગનું મૂલ્યાંકન કરશો, એટલે કે તમે જે કાર્ય કર્યું છે એની ખરેખર અસર થઈ છે કે નહીં એ મૂલ્યાંકન કરશો. અને ત્યારબાદ તમે તારણ કાઢશો કે આવા બાળકોની આવા પ્રકારના કારણો હોય છે. ઓકે, અને એના આધારે તમે એક પરિણામ નક્કી કરશો અને તેનું કાર્ય ચકાસશો. ઓકે, તો આ થઈ ગયા તમારા ક્રિયાત્મક સંશોધનના સોપાનો. હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક આવે છે ક્રિયાત્મક સંશોધનમાં, યુજીસી નેટમાં 2005થી લઈને 2020 સુધીના જેટલા પણ પ્રશ્નપત્ર મેં જોયા છે તેમાં આને લગતા 99% પ્રશ્ન આમાંથી એક આવતું હોય છે. ઓકે, તો અહીંયા તમારે યુજીસી નેટ અને જીસેટ બંનેનું સિલેબસ એક જ છે. ઓકે, અને જે લોકો મારા ગ્રુપમાં જોડાયેલા નથી એ લોકો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લોકો ત્યાં જીસેટના અને યુજીસી નેટના ગ્રુપમાં જોઈન થઈ શકે છે. ઓકે,
તો ચાલો અહીંયા હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે ખૂબ ધ્યાનથી તમે આને સમજજો. ક્રિયાત્મક સંશોધન છે ચક્રીય પ્રક્રિયા સ્વરૂપે કાર્ય કરે છે. ચક્રીય પ્રક્રિયા એટલે સર્કલ સ્વરૂપે. કેવી રીતે? તો સૌથી પહેલાં ત્યાં શું કરવામાં આવે છે? પ્લાન બનાવવામાં આવે છે. જે મેં તમને અગાઉ કહ્યું ને કે આયોજન બનાવવામાં આવે છે. એટલે કે તમે સૌથી પહેલાં એક પ્લાન બનાવો છો. પ્લાન પછી તમારે ત્યાં એક્ટ એટલે કે કાર્ય કરવાનું છે, અને ત્યારબાદ તમારે શું કરવાનું છે? ઓબ્ઝર્વ કરવાનું છે, એટલે કે મૂલ્યાંકન કરવાનું છે, અને છેલ્લે તમારે રિફ્લેક્ટ કરવાનું છે. ઓકે, તો આ જે ચાર સોપાનો છે ને, આ 4 સોપાનોની તમને ત્યાં પૂછાય છે કે ક્રિયાત્મક સંશોધનના ચક્રીય સોપાનો કયા છે, અથવા તો તેને ક્રમમાં ગોઠવો. તો અહીંયા મોસ્ટલી જે ક્વેશ્ચન પૂછાયો છે એ અહીંયા ક્રમને લગતું હોય, જેમ કે ક્રમમાં ગોઠવો એવું પૂછાયું છે. તો ચાર જ છે, તમારે એને આ રીતે જ યાદ રાખવાના છે ક્રમમાં. પહેલું આવશે પ્લાન આયોજન કરીએ છીએ. આયોજન કર્યા બાદ આપણે શું કરીએ છીએ? તેનું ક્રિયાન્વયન કરીએ છીએ, એટલે કે તે જે આયોજન તમે કર્યું છે એને તમે ક્રિયા સ્વરૂપે કાર્ય કરો છો ત્યાં. અને કાર્ય કર્યા બાદ તમે શું કરો છો? મૂલ્યાંકન કરો છો. ઓકે, અને મૂલ્યાંકન કર્યા બાદ તમે તેને રિફ્લેક્ટ કરો છો. ઓકે, તો આ તમારે 4 સ્ટેપ યાદ રાખવાના છે. ચક્રીય સ્વરૂપે કેવી રીતે? તો જુઓ, તમે અહીંયા સૌથી પહેલાં શું કર્યું? તો સૌથી પહેલાં તમે અહીંયા પ્લાન બનાવ્યું. પ્લાન બનાવી તમે તેને એક્ટ કર્યો. એ પ્લાનને તમે એક્ટ કર્યો. એક્ટ કર્યા બાદ તમે ઓબ્ઝર્વ કર્યું. ઓબ્ઝર્વ કર્યા બાદ શું કર્યું? રિફ્લેક્ટ કર્યું. હવે આ પ્રોસેસ પૂરી થઈ ગઈ, અને તમને હવે એમ થાય કે હજુ પણ સમસ્યા છે. માની લો કે તમે 10 બાળકોમાંથી 7 બાળકોને તો હોમવર્ક કરી દીધા, પરંતુ 3 બાળકો હજુ પણ બાકી છે. તો તમારે ફરીથી એમના ઉપર ક્રિયાત્મક સંશોધન કરવું પડશે. એ 3 બાળકોને પણ હોમવર્ક કરતા તો લાવતા કરવા પડશે ને. તો તમે શું કરશો? ફરીથી આ પ્રક્રિયા ચાલુ કરશો. ફરીથી પ્લાન બનાવશો એ 3 માટે, ફરીથી એક્ટ કરશો, ફરીથી તમે ઓબ્ઝર્વ કરશો, અને પછી તમે રિફ્લેક્ટ કરશો. ઓકે, અને જો એ 3 બાળકો કમ્પ્લીટ થઈ જાય છે તો ત્યાં સમસ્યા પૂર્ણ થાય છે, પરંતુ નથી થતું તો તમારે ફરીથી પ્રોસેસ કરવી પડે છે. અને આ સમસ્યા પૂરી થાય તો વર્ગખંડમાં બીજી સમસ્યા ઊભી થાય, તો ફરીથી તમે આ જ રીતે તમે કાર્ય કરશો. એટલે કે આ પ્રક્રિયા જે છે એ કેવી પ્રક્રિયા છે? આ જે એક્શન રિસર્ચની પ્રક્રિયા છે એ સર્કલ રૂપે કામ કરે છે. અહીંયા તમે જુઓ છો, આ સર્કલ એક બન્યું અને આ એક બીજું સર્કલ બન્યું, એટલે કે ચક્રીય પ્રક્રિયા ચાલતી જ રહે છે. ઓકે, તો અહીંયા ક્રિયાત્મક સંશોધનની ચક્રીય પ્રક્રિયાના સ્વરૂપે જો તમને સોપાનો આ રીતે આપ્યા હોય અને એને ક્રમમાં ગોઠવવાના હોય, તો તમારે ઇઝીલી યાદ રાખવાનું પ્લાન, એક્ટ, ઓબ્ઝર્વ અને રિફ્લેક્ટ. ઓકે, PAOR. જો તમારે ઇઝીલી યાદ રાખવું હોય તો PAOR. ઓકે, Pનો મતલબ થશે પ્લાન, એનો મતલબ થશે એક્ટ, ઓનો મતલબ થશે ઓબ્ઝર્વ, અને આરનો મતલબ થશે રિફ્લેક્ટ. ઓકે, PAOR. તો આ તમારે યાદ રાખવાનું. તો મિત્રો, આ હતું આપણે ક્રિયાત્મક સંશોધન વિશેનું માહિતી. આઈ હોપ તમને ક્રિયાત્મક સંશોધન સારી રીતે સમજાઈ ગયું હશે. તમારે મોસ્ટલી યાદ રાખવાનું છે, ક્રિયાત્મક સંશોધન છે નાના પાયે થાય છે, તાત્કાલિક સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવે છે, સમસ્યાત્મક પરિસ્થિતિમાં સુધારો કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના જે ચક્રીય સ્વરૂપે તે હોય છે, અને ચક્રીય સ્વરૂપે પણ કેવી રીતે? પ્લાન, એક્ટ, ઓબ્ઝર્વ, રિફ્લેક્ટ. ઓકે, આ મોસ્ટલી બાબતો છે જે મેં તમને જણાવી દીધી. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, કમેન્ટ કરજો. જ્યાં ના સમજાય ત્યાં કમેન્ટ કરી શકો છો, અને ગ્રુપમાં જોડાવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, તો એના દ્વારા તમે ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. ચાલો મિત્રો, આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ.